નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશનો જે ચોથો લેસન છે વન્ડરફુલ ક્રિએશન એ ભણવાનો છે. એમાં આપણે પ્રી ટાસ્કમાં બીજું આપેલું છે રીડ ધ પોએમ. અહીંયા ગુજરાતી એક કવિતા આપેલી છે, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માતરે. તો આ માતા માટેની કવિતા છે, એટલા માટે આની અંદર આપેલી છે. અને વન્ડરફુલ ક્રિએશન જે અદ્ભુત સર્જન જેને કહી શકાય એ માતા માટેની વાત છે, એટલા માટે આ કાવ્ય અહીંયા આપેલું છે, જેના કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર છે. એમણે આ કાવ્ય લખેલું છે. એ તમે બુકની અંદર આપેલું છે, એ અભ્યાસ કરી શકો છો. આનો બીજો ઉપયોગ એક કવિતાનો કે જ્યારે આપણે જો નિબંધ પૂછાય કે મારી માતા અથવા મારી બા, તો એમાં પણ તમે આની અમુક લાઈનો લખી શકો છો. બાકી આપણે હવે પાઠની શરૂઆત કરીએ. તો પાઠનું જે શીર્ષક છે વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ એટલે અદ્ભુત, ક્રિએશન એટલે સર્જન. તો અદ્ભુત સર્જન. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી મતલબ કે અત્યંત અથવા તો ખૂબ જ, બિઝી ધેટ ડે, ધેટ એટલે તે દિવસે. તો ગુડ લોર્ડ એટલે અહીંયા ગુડ એટલે સારા, પણ અહીંયા આપણે ભગવાન છે એની વાત કરીએ તો ભગવાન તે દિવસે એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ, બિઝી એટલે વ્યસ્ત હતા, કામમાં હતા. તે દિવસે ભગવાન ખૂબ જ કામમાં હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. ઓવરટાઈમ એટલે વધારાનો સમય, કે આપણે જે કાર્ય કરવા માટે ચોક્કસ સમય હોય એ ઉપરાંતનો સમય. માની લો કે કોઈ વ્યક્તિ 6 કલાકની નોકરી કરતું હોય અને એની ઉપરાંત એને 1 કલાક કામ કરવું પડે, તો એ વધારાનો જે 1 કલાકનો સમય છે એને ઓવરટાઈમ કહેવાય છે. તો અહીંયા કહેવાનો મતલબ છે કે હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. એનો વધારાના સમયનો 6થો દિવસ હતો, એટલે કે ઓવરટાઈમનો એનો 6થો દિવસ હતો, વધારે કામ કરેલું એને. તો આ એનો 6થો દિવસ હતો કે જેમાં એને વધારે કાર્ય કરેલું હતું. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. બરાબર જોજો, વેન એટલે જ્યારે, હી વોઝ વર્કિંગ કાર્ય કરી રહ્યા હતા, વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એટલે કે એકદમ એકાગ્રતાથી જ્યારે તેઓ કાર્ય કરી રહ્યા હતા. એન એન્જલ, એન્જલ એટલે દેવદૂત, એન એન્જલ એટલે કે દેવદૂત. અપિયર્ડ એટલે કે દ્રશ્યમાન થયા, દેખાયા. એન કોમેન્ટેડ એટલે કે ટિપ્પણી કરી. આપણે કોમેન્ટ કરવી કહીએ છીએ અને ટિપ્પણી કરી. તો જ્યારે ભગવાન એકદમ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત એને દેખાયા અને એને ટિપ્પણી કરી. હવે એને શું ટિપ્પણી કરી એટલે કે શું કીધું? તો એન્જલે કીધું કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. એ ક્રીચર એટલે પ્રાણી. યુ આર ટેકિંગ, ટેકિંગ એટલે લઈ રહ્યા છો. અહીંયા યુ આર ટેકિંગ, ટેક એટલે લેવું, એના ઉપરથી ટેકિંગ મતલબ કે લઈ રહ્યા છો. ચાલુ વર્તમાન કાળ છે કે તમે લઈ રહ્યા છો. સો મચ એટલે કે ખૂબ જ, વધારે. કેર એટલે કે કાળજી. ફોર ક્રિએટિંગ, ક્રિએટિંગ એટલે કે નિર્માણ કરવું, સર્જન કરવું. ધીસ ક્રીચર એટલે કે પ્રાણી, એટલે કે આ પ્રાણીના સર્જન કરવામાં તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. તો ભગવાન કહે છે ધેટ્સ ટ્રુ, મતલબ કે ધેટ ઇઝ ટ્રુ, તે સાચું છે. સેડ ધ લોર્ડ, ભગવાને કીધું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, ડિટેલ્સ એટલે એની માહિતી, ઇન્ફોર્મેશન. ડુ યુ વોન્ટ, વોન્ટ એટલે ઈચ્છવું. ટુ નો, નો એટલે જાણવા. તને એની માહિતી જાણવી છે કે એની માહિતી શું છે? અથવા તો કે તમે એની માહિતી જાણવા ઈચ્છો છો? તો અહીંયા એન્જલ કે છે વોટ આર ધે, એટલે કે તેઓ શું છે, મતલબ કે તે માહિતી શું છે? તમે જે મને માહિતી જણાવવા માંગો છો તે માહિતી શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ અથવા તો આતુર, એટલે કે જાણવા માટે આતુર હતા. એને આતુરતા હતી, એકદમ જિજ્ઞાસા વૃત્તિ એનામાં જાગૃત થઈ ગઈ કે ભાઈ એ માહિતી શું છે? આ તમે આટલી બધી કાળજી લઈ રહ્યા છો એક પ્રાણીની બનાવટમાં,
તો એની માહિતી શું છે એ મને જણાવો. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ઓલ હર પાર્ટ્સ, હર એટલે તેણીના, પાર્ટ્સ એટલે ભાગો, ઓલ એટલે બધા, તેણીના બધા ભાગો શુડ બી મૂવેબલ, મૂવેબલ એટલે હલન ચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવા. મતલબ કે તેણીના બધા ભાગો હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. અહીં શુડ છે એનો મતલબ હોવા જોઈએ, મતલબ કે એના ભાગો છે એ હલનચલન કરી શકે, જેમ આપણા હાથ પગ હલનચલન કરી શકે તેમ, અને રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવા હોવા જોઈએ. ત્યાર પછીની માહિતી આપે છે કે શી હેઝ અ લેપ. લેપ એટલે ખોડો, ખોડામાં જેમ બાળકને બેસાડે એ ખોડાની વાત છે. તો શી હેઝ અ લેપ એટલે કે તેણીને ખોડો છે. ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ એટલે કે તેણીને જે ખોડો છે તે ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવો. ક્યારે? વેન એટલે જ્યારે, શી સ્ટેન્ડ્સ અપ એટલે કે તે ઊભી થાય, કે તેણી ઊભી થાય ત્યારે એ અદ્રશ્ય થઈ જાય. મતલબ તેણીને ખોડો છે પણ જ્યારે તે ઊભી થાય ત્યારે તે અદ્રશ્ય થઈ જાય. એટલે કે આપણે ખબર છે બેસે તો ખોડો બની જાય પણ ઊભા થાય ત્યારે એ અદ્રશ્ય થઈ જાય, ખોડો ન હોય. આઈ હેવ ટુ એન્ડો એટલે એન્ડોનો મતલબ છે કુદરતી શક્તિ આપવી અથવા અહીંયા મૂકવાના અર્થમાં પણ છે. બરાબર યાદ રાખજો, એન્ડો એટલે મૂકવું. તો આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર. ક્યોર એટલે મટાડવું અથવા સાજું કરવું. તો મેં તેણીમાં કિસ એટલે કે ચુંબન મૂકેલું છે, ધેટ કે જે, કેન કરી શકે, ક્યોર એટલે કે સાજા, સાજા કરી શકે. શું સાજા કરી શકે? એવરીથિંગ દરેક વસ્તુ, ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ભાંગેલા પગથી કે તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીનું બધું જ સારું કરી શકે, મટાડી શકે. મેં એને ચુંબન મૂકેલું છે એમાં, જે ભાંગેલા પગથી લઈને ભાંગેલા હૃદય એટલે કે તૂટેલા હૃદય, કોઈનું હૃદય તૂટી ગયું હોય, તૂટી જવું એટલે ટુકડા નથી થઈ જવાના, પણ એ નિરાશ હોય, ઉદાસ હોય તો એ દરેક વસ્તુને મટાડી શકે એવું મેં મૂકેલું છે. કહેવાનો મતલબ છે કે નાનું બાળક હોય, વાગ્યું હોય, પડી ગયું હોય ત્યારે એની માતા એને વહાલ કરે છે, પ્રેમ કરે છે, તો એ એનું દુઃખ દર્દ ભૂલી જાય છે. તો ભગવાન અહીંયા કહેવા માંગે છે કે મેં એની અંદર એક ચુંબન જેવી શક્તિ આપેલી છે કે જે દરેક વસ્તુ, ખાસ કરીને તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીને સાજા કરી શકે છે એવી શક્તિ મેં એને આપેલી છે. મોર એવર એટલે કે તદ ઉપરાંત, એના ઉપરાંત પણ, શી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ. પેર એટલે અહીંયા જોડી, 6 6 જોડી હાથ, તેણીને 6 જોડી હાથ હોવા જોઈએ. શી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ. બરાબર યાદ રાખજો, 6 જોડી હાથ હોવા જોઈએ એટલે 12 હાથ થાય. એક જોડી એટલે 2 હાથ, તો 6 જોડી એટલે કે 12 હાથ હોવા જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અવેલેબલ એટલે કે જે પ્રાપ્ય હોય, ફૂડ એટલે અહીંયા ખોરાકના અર્થમાં છે. મતલબ કે જે કંઈ પણ ખોરાક એને પ્રાપ્ય હોય તેનાથી તે ચલાવી શકે એવી હોવી જોઈએ. મસ્ટ ફરજિયાતપણું દર્શાવે છે, યાદ રાખજો. તો એ જે પણ ખોરાક એને પ્રાપ્ય હોય એનાથી તે ચલાવી શકવી એવી હોવી જોઈએ. એબલ એટલે શક્તિમાન હોવું, સમર્થ હોવું. મતલબ કે એને જેટલો પણ ખોરાક મળ્યો હોય, જે આપણે ખબર છે મમ્મી ઘરમાં જે કંઈ પણ હોય એમાંથી આપણા બધા માટે ખાવાનું બનાવી શકે છે, પોતે ભૂખી રહીને પણ આપણને ખાવાનું આપી શકે છે. તો એનો મતલબ ભગવાને અહીંયા એવી રચના એને કરવી છે કે જે કંઈ પણ ફૂડ હોય એમાંથી તે ચલાવી શકે. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈ, અને 3 જોડી આંખ હોવી જોઈએ. 3 જોડી એટલે 6 આંખ હોવી જોઈએ. માતા છે એને ભગવાન જે બનાવી રહ્યા છે એમાં એ વિચારે છે કે એને 6 જોડી આંખ હોવી જોઈએ. ધ એન્જલ shook his head
શુક એટલે હલાવવું, અહીંયા હલાવ્યું, હિઝ હેડ એટલે માથું, માથું ધૂણાવ્યું એમ પણ કહી શકાય. મતલબ કે એને હા પાડી કે એ અર્થમાં છે માથું ધૂણાવવું એટલે માથાને બે રીતે ધૂણાવી શકાય, હામાં પણ હલાવી શકાય અને નામાં પણ હલાવી શકાય. તો અહીંયા દેવદૂત છે, એન્જલ એટલે દેવદૂત, એને માથું પોતાનું હલાવ્યું, ધૂણાવ્યું, સ્લોલી એટલે ધીમેથી. એન્ડ સેડ અને કીધું, અ માઇટી, માઇટી એટલે અહીંયા શક્તિશાળીના અર્થમાં છે, પણ માઇટી એટલે અહીંયા ભગવાન, કારણ કે ભગવાન સર્વશક્તિમાન છે એટલા માટે એને માઇટી શબ્દ યુઝ કરેલો છે. તો આપણે અહીંયા ભગવાનના અર્થમાં પણ લઈ શકીએ કે ભગવાન ઇમ્પોસિબલ ટાસ્ક, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટાસ્ક એટલે કાર્ય, અશક્ય કામ છે આ તો કે, કારણ કે 3 જોડી આંખ મૂકવી એ પણ અઘરું છે, એટલે કે અશક્ય કામ છે. આઈ સપોઝ હું ધારું છું, મને લાગે છે કે આ જે કામ છે તમે કરી રહ્યા છો અથવા તમે જે કરવા માંગો છો એ અશક્ય કાર્ય છે, એ થઈ શકે એવું મને લાગતું નથી. 6 પેર ઓફ હેન્ડ્સ, 6 જોડી હાથ, નો વે હોઈ શકે નહીં. 6 જોડી હાથ કેવી રીતે હોઈ શકે, એટલે એને અશક્ય કાર્ય લાગે છે. તો ભગવાન કહે છે કે નો, ના, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, આ જે હાથ છે એ મારા માટે કોઈ સમસ્યા નથી. હાથ કેવી રીતે મૂકવા એમ મારી માટે કોઈ મુશ્કેલી કે સમસ્યા કે પ્રોબ્લેમ નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, માતાને જે 3 જોડી આંખ છે તે મારા માટે સમસ્યા છે કે એ આંખનું કેવી રીતે કરવું. માતાને જે કે મધર્સ એટલે માતાઓને જે 3 જોડી આંખ છે એ આંખ છે એ મારા માટે સમસ્યા છે, એનો મારા માટે પ્રોબ્લેમ છે, એનું શું કરવું એમ. લોર્ડ લુકડ પઝલ્ડ, પઝલ્ડ એટલે મૂંઝાયેલા, ગૂંચવાયેલા લાગતા હતા કે શું કરવું એ ખબર ન પડે ત્યારની વાત છે, એ પઝલ્ડ કહેવાય છે. કે ભગવાન છે એ થોડા મૂંઝાયેલા લાગતા હતા, કારણ કે એના માટે જે પ્રશ્ન હતો એ હતો 3 જોડી આંખનો, કે આ 3 જોડી આંખનું શું કરવું, કેવી રીતે મૂકવી. તો હવે એન્જલ કહે છે, ઓહ, અરે, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર્સ, એટલે કે તમે માતાઓનું સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણિત, મોડેલ એટલે અહીંયા નમૂનાના અર્થમાં પણ કહી શકાય. તો તમે માતાઓનો પ્રમાણિત નમૂનો બનાવવા, ક્રિએટિંગ એટલે કે બનાવવા અથવા સર્જન કરવા માગો છો અથવા બનાવો છો, તમે માતાઓનો પ્રમાણિત નમૂનો બનાવો છો. અહીંયા કહેવાનો મતલબ કે જેમાં સ્ટાન્ડર્ડ અથવા તો પ્રમાણિત નમૂનો કોને કહેવાય, કે જેની અંદર દરેક વસ્તુ હોવી જોઈએ, બધી વસ્તુ હોય તો એને પ્રમાણિત કહેવાય. તો અહીંયા એનો કહેવાનો મતલબ છે કે તમે માતાઓનો એવો નમૂનો કે એવું મોડેલ બનાવવા માંગો છો જે પ્રમાણિત હોય. બટ 3 pairs ઓફ આઈ, પણ 3 જોડી આંખ, 3 જોડી આંખ શેના માટે, વોટ ફોર, શેના માટે, પણ 3 જોડી આંખ શેના માટે મૂકેલી છે અથવા મૂકવી છે. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, ગોટ અહીંયા એને ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડવો, દેવદત્તને રસ પડ્યો એમ પણ આપણે કહી શકીએ. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, દેવદત્તને હવે રસ પડવા માંડ્યો. આ જે વાત હતી એ કે ભગવાન આ કેવું મોડેલ બનાવી રહ્યા છે એ જાણવાની પણ એને આમ આતુરતા તો હતી, પણ હવે એને રસ પડવા માંડ્યો એ બાબતમાં. હવે ભગવાન જવાબ આપે છે એને કે આ 3 જોડી આંખ શેના માટે છે. તો 1 pair એટલે કે એક જોડી, ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર, એક જોડી જે આંખ છે એ તેણીના જે બાળકો છે એને બંધ દરવાજેથી જોઈ શકે, મતલબ કે દરવાજાની પાછળ શું કરે છે એ જોઈ શકે, મતલબ કે બાળકનું સંપૂર્ણ ધ્યાન રાખી શકે, એને બાળકો શું કરતા હશે એ પણ એ અનુમાન લગાવી શકે. આપણે ખબર છે કે આપણે વાંચવાની વાત કરતા હોય ને મમ્મીને કીધું હોય તો પણ મમ્મીને ખબર જ હોય કે આપણે શું કરતા હશું, વાંચતા હશું કે નહીં વાંચતા હોય, કેવી રીતે વાંચતા હશું એ એમને ખબર જ હોય. તો ભગવાન કહે છે કે એક જોડી આંખ એના માટે છે કે બંધ દરવાજાથી અથવા બંધ દરવાજાની પાછળ એના બાળકો છે એને જોવા માટે કે શું કરી રહ્યા છે. અનધર પેર એટલે કે બીજી જે જોડ છે એ ટુ લુક, એ
ધ ચિલ્ડ્રન. લુક એટલે અહીંયા ધ્યાન રાખવું. બીજો અર્થ થાય જોવા માટે. ટુ લુક જોવા. એટ ચિલ્ડ્રન એટલે કે બીજી જે જોડી છે એ બાળકોને જોવા. એન્ડ સે કહેવા. આઈ અન્ડરસ્ટેન્ડ હું સમજી ગઈ. એન્ડ આઈ લવ યુ હું તને ચાહું છું. વિધાઉટ અટરિંગ. અટરિંગ એટલે બોલ્યા વિના એક કે કીધા વિના, કંઈ પણ કહ્યા વિના. અ વર્ડ એટલે કે શબ્દ. એક પણ શબ્દ બોલ્યા વગર એ કહે કે હું સમજી ગઈ અને આઈ લવ યુ હું તને ચાહું છું, પ્રેમ કરું છું. બરાબર યાદ રાખજો કે બીજી જોડી બાળકોને જોવા અને કહેવા. એટલે કે બાળકો કોઈ પણ દુઃખમાં હોય, પરેશાનીમાં હોય તો સીધી એ આપણને પ્રશ્ન નહીં પૂછે, પણ સીધી જ એ સમજી જશે અને કહેશે કે હું તને ચાહું છું. કોઈ પણ શબ્દ બોલ્યા વિના એને ડાયરેક્ટ ખબર પડી જશે કે બાળક અત્યારે મુશ્કેલીમાં છે. તો આ બીજી જોડ છે એ એના માટે છે કે એ શું પ્રોબ્લેમ કે મુશ્કેલીમાં છે એ સમજવા માટે, એ જોવા માટે બીજી આંખ આપેલી છે, એટલે કે બીજી જોડ આપેલી છે. એન્ડ ધ થર્ડ પેર અને ત્રીજી જોડ ટુ સી જોવા. ઓલ સિક્રેટ. સિક્રેટ એટલે ગુપ્ત હોય, રહસ્ય હોય, છુપું હોય એવી અહીંયા થિંગ્સ એટલે વસ્તુઓ. કોઈ પણ છુપી વસ્તુ હોય, ગુપ્ત વસ્તુ હોય, કોઈ રહસ્યમય વસ્તુ હોય એની વાત કરેલી છે. વિધાઉટ ઓપનિંગ ધેમ એટલે કે એમને ખોલ્યા વગર, મતલબ કે જાણ્યા વગર. જે રહસ્યમય વસ્તુ છે કે છુપી વસ્તુ છે એને જાણ્યા વગર, એને ખોલ્યા વગર જોવા માટે ત્રીજી જોડ છે. મતલબ કે આંખની ત્રીજી જોડ એને પૂછ્યા વગર, આપણે કીધું એમ કે બાળકને કંઈ પણ પૂછ્યા વગર કે કંઈ પણ વસ્તુ જાણ્યા વગર જોવા માટે આપણી અંદર શું ચાલી રહ્યું છે એ એમને ખબર હોય, એટલા માટે આ ત્રીજી જોડ આપેલી છે. જે એક આપણી કોઈ પણ છુપી વસ્તુ હોય કે ગુપ્ત વસ્તુ હોય કે કોઈ રહસ્યમય વસ્તુ હોય તો એ જોવા માટે. લોર્ડ એટલે કે ભગવાન. રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે વિનંતી કરી કે ભગવાન પ્લીઝ મહેરબાની કરીને ગો ટુ બેડ. ગો ટુ બેડનો મતલબ છે સૂઈ જવું, આરામ કરવાના અર્થમાં અથવા તો સૂઈ જવાના અર્થમાં, કે મહેરબાની કરીને તમે સૂઈ જાઓ. કારણ કે 6 દિવસ થઈ ગયા, ઘણું બધું કામ કરી રહ્યા છો, તો મહેરબાની કરીને તમે સૂઈ જાઓ એવી વિનંતી કરી. વિનંતી હોય ત્યારે પ્લીઝ આવે, એટલે અહીંયા વિનંતીના ભાવમાં એને કીધું કે મહેરબાની કરીને તમે સૂઈ જાઓ. એ ઉપરાંત હજુ કહે છે કે ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. સિંગલ ડે એટલે એક જ દિવસમાં આટલી બધી, સો મચ એટલે ખૂબ જ, આટલી બધી, ટ્રબલ એટલે કે મુશ્કેલી ન લો. એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી, પરેશાની, હેરાનગતિ ન લો અથવા તો પરેશાન ન થાવ એક જ દિવસમાં. કારણ કે એક દિવસમાં તમે બધું કરી શકશો નહીં, અથવા તો આટલું કરવું મુશ્કેલ છે, એટલે એક જ દિવસમાં તમે આટલી બધી મુશ્કેલી ન લો. તો ભગવાન જવાબ આપે છે આઈ કેન નોટ એટલે કે હું કરી શકું નહીં, આરામ કરી શકું નહીં, હું સૂઈ શકું નહીં. હી રિફ્યુઝડ. રિફ્યુઝડ એટલે નકાર્યું, ના પાડી. રિફ્યુઝનો મતલબ છે ના પાડવી અથવા નકારવું. અહીંયા ભૂતકાળ છે. રિફ્યુઝડ એટલે નકાર્યું, એને ના પાડી દીધી કે ભાઈ હું એ આરામ કરી શકું નહીં અથવા તો સૂઈ શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ઓલમોસ્ટ એટલે લગભગ, કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કરવું, વર્ક એટલે કાર્ય. મેં લગભગ કાર્ય પૂર્ણ કરી લીધું છે અથવા મોટા ભાગનું કાર્ય મેં પૂર્ણ કરી લીધું છે. મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડેલ. ધીસ મોડેલ એટલે આ મોડેલ અથવા નમૂનામાં, માય આઈડિયાઝ એટલે મારા વિચારો, બેસ્ટ ઓફ એટલે કે શ્રેષ્ઠ. મેં મારા શ્રેષ્ઠ વિચારો આ મોડેલમાં, આ નમૂનામાં પુટ એટલે મૂક્યા છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડેલ. પૂર્ણ વર્તમાન કાળ છે. બરાબર યાદ રાખજો, આપણે કાળ શીખાતા ત્યારે પણ આ વાત થઈ હતી. અહીંયા હેવ પણ છે અને ભૂત કૃદંત પણ છે. તો મેં મારા શ્રેષ્ઠ વિચારો આ મોડેલમાં મૂક્યા છે. નાવ ધીસ મધર
વિલ હીલ, હીલ એટલે મટાડવું અથવા તો હીલ એટલે રૂજ આવવી અથવા અહીંયા સાજા થઈ જવાના અર્થમાં પણ છે. તો નાવ એટલે હવે, ધીસ મધર એટલે આ માતા, વિલ હીલ હર સેલ્ફ એટલે તેણીની જાતે, પોતાની રીતે, વેન શી ઇઝ સિક જ્યારે તેણી બીમાર હોય ત્યારે પોતાની જાતે એ સાજી થઈ જશે, સારી થઈ જશે. બરાબર યાદ રાખજો. આપણે ખબર છે કે માતા બીમાર હોય ત્યારે એની એટલી કાળજી નથી લેતી, એ કુટુંબના સભ્યોની કાળજી લે છે. એટલે ભગવાને કીધું કે માતા જે છે એ જે મેં મોડેલ બનાવ્યું છે એ એવું છે કે તેણી જ્યારે બીમાર હશે ત્યારે એ પોતાની જાતે સાજી થઈ જશે, સારી થઈ જશે. એને જે દુઃખ દર્દ હશે એ પોતાની રીતે મટાડી લેશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. અહીં કેબેજ એટલે કોબી, હાલ્ફ નથી, યાદ રાખજો. એલ સાયલન્ટ છે એટલે હાફ એટલે અડધું. અડધા કિલો કોબીમાંથી એ કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકવા માટે શક્તિમાન થશે અથવા તો સક્ષમ હશે. મતલબ કે અડધો કિલો કોબી, આપણે આગળ કીધું કે જેટલો ખોરાક હશે એમાંથી એ કુટુંબને ખવડાવી શકવા માટે સમર્થ હશે. તો અહીંયા કહેવાનો મતલબ છે કે અડધો કિલો કોબીમાંથી પણ જો કુટુંબના 6 સભ્યો હશે તો એ અડધા કિલો કોબીમાંથી પણ 6 કુટુંબના સભ્યોને ખવડાવી શકવા માટે સમર્થ હશે, શક્તિમાન હશે અથવા શક્તિમાન બનશે. બરાબર યાદ રાખજો. ઓનલી ઓન એટલે માત્ર અડધા કિલા કોબીમાંથી એક કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકવા માટે સક્ષમ બની જશે કે બનશે. હજુ ભગવાન કહે છે એન્ડ શી વુડ મેનેજ એટલે પ્રબંધ કરવો, વ્યવસ્થા કરવી. અ ચાઇલ્ડ્સ બાથ એટલે કે બાળકનું સ્નાન, પ્લે એટલે રમત, સ્ટડી એટલે અભ્યાસ, ફૂડ એટલે ખોરાક, એન્ડ સ્લીપ એટલે ઊંઘ. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે ગુસ્સે થયા વિના, ચીડાયા વિના. મતલબ કે તેણી છે એ બાળકનું સ્નાન હોય, રમત હોય, અભ્યાસ હોય, ખોરાકની વાત હોય કે એના સુવાડવાની વાત હોય, ઊંઘની વાત હોય, એ ગુસ્સે થયા વિના, ચીડાયા વિના વ્યવસ્થા કરી શકશે, મેનેજ કરી શકશે, એનો પ્રબંધ કરી શકશે. મતલબ કે કોઈ જાતનો એને કંટાળો નહીં આવે, એ બાળકને નવડાવી પણ શકશે, એને રમાડી પણ શકશે, એનો અભ્યાસ પણ કરાવી શકશે, એને ખવડાવી પણ શકશે અને એને સુવડાવી પણ શકશે. અને કોઈ પણ જાતના ગુસ્સે થયા વિના કે ચીડાયા વિના આ બધી વસ્તુનો તે પ્રબંધ કરી શકશે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. તો અહીંયા વેન્ટ એટલે ગયો, રાઉન્ડ એટલે આમ આંટો મારવો, ચક્કર મારવી, ફરવું એવા અર્થમાં પણ લઈ શકાય. મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી એટલે એકદમ ધીમેથી. તો જે દેવદૂત હતા એ એકદમ ધીમેથી જે માતાનું મોડેલ હતું એની આજુબાજુ ફર્યા કે ચક્કર લગાવી. બરાબર યાદ રાખજો, એની આજુબાજુ ફર્યા, આંટો ફર્યા અથવા ચક્કર માર્યું એની આજુબાજુ એકદમ ધીમેથી. હી ટચડ ઇટ તેને અડ્યા અથવા તો સ્પર્શ કર્યો. ઇટ એટલે અહીંયા મોડેલની વાત છે કે દેવદૂતે મોડેલને સ્પર્શ કર્યો, અડ્યા. એન્ડ સેડ અને કીધું ઇટ ઇઝ ટુ સોફ્ટ એટલે કે તે ખૂબ જ નરમ છે. સોફ્ટ એટલે નરમ, મતલબ એકદમ મુલાયમ છે, કોમળ છે. તે ખૂબ જ કોમળ, મુલાયમ અથવા તો નરમ છે. પણ ભગવાને જવાબ આપે છે કે બટ પણ વેરી ટફ એટલે કે ખૂબ જ ટફ એટલે મજબૂત અથવા ખડતલ. પણ તે ખૂબ જ મજબૂત છે અથવા તો ખડતલ છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ એટલે ઉત્સાહિત થઈને ભગવાને કીધું પણ તે ખૂબ જ મજબૂત કે ખડતલ છે. ભલે સોફ્ટ લાગે છે, નરમ કે મુલાયમ દેખાય છે, પણ આમ એ મજબૂત છે, ખડતલ છે, એ ઘણું બધું કાર્ય કરી શકે એમ છે. સાવ કોમળ લાગે છે પણ છે નહીં. યુ કેન નોટ ઇમેજિન એટલે કલ્પના કરવાની વાત છે.
તો યુ કેન નોટ ઇમેજિન, તમે કલ્પના કરી શકતા નથી, મતલબ કે તમે કલ્પી શકતા નથી. વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર, એટલે કે સહન કરવું. મતલબ કે બરાબર જોજો, ભગવાને એન્જલને શું કીધું, એટલે કે દેવદૂતને, કે તમે કલ્પી શકતા નથી અથવા કલ્પના કરી શકતા નથી કે ધીસ મધર, આ માતા, કેન ડુ, શું કરી શકે, અહીંયા શું કરી શકે, એન એન્ડ્યોર એટલે કે કેટલું સહન કરી શકે. તમે આ માતા છે એ શું કરી શકે અને કેટલું સહન કરી શકે અથવા શું સહન કરી શકે એની કલ્પના તમે કરી શકતા નથી અથવા તમે કલ્પી શકતા નથી. મતલબ કે માતા ખૂબ જ કાર્ય પણ કરી શકશે અને ઘણું બધું સહન પણ કરી શકશે. આપણે અત્યારે પણ ખબર છે, બાળક ગમે તે વસ્તુ કહે બોલે તો પણ એ સહન કરી લે છે અને આખો દિવસ કેટલું બધું કાર્ય પણ કરી શકે છે, ક્યારેય થાક્યા વગર હંમેશા એ કાર્ય જ કરી જાય છે. તો અહીંયા ભગવાન દેવદૂતને કહે છે કે તમે કદાચ એની કલ્પના પણ નહીં કરી શકો કે માતા શું કરી શકશે અને શું સહન કરી શકશે, કેટલું સહન કરી શકશે. હવે એન્જલ છે એટલે કે દેવદૂત છે એ પૂછે છે કે કેન ઇટ થિંક, તે વિચારી શકે, મતલબ કે જે મોડેલ બનાવ્યું છે માતાનું એ વિચારી શકે, વિચાર કરી શકે તેમ છે. તો ભગવાન જવાબ આપે છે કે નોટ ઓનલી કેન શી થિંક, નોટ ઓનલી માત્ર નહીં, કેન એટલે અહીં શકવું, શી થિંક એટલે કે માત્ર તે વિચારી શકે એટલું જ નહીં, બટ પણ કેન રીઝન એટલે કે તર્ક કરવો, દલીલ કરવી, અહીંયા બુદ્ધિ અથવા તો વિચાર શક્તિના અર્થમાં પણ કહી શકાય. એટલે કે વધારે વિચારવું, તર્ક આપવો, દલીલ કરી શકવું. તર્ક એટલે જે દલીલ કહીએ છીએ આપણે એ પણ, એટલે માત્ર એ વિચારી શકે એટલું જ નહીં પણ એ તર્ક પણ કરી શકશે. એન્ડ કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન, અહીંયા ટુ એટલે કે માત્ર વિચારી શકે એટલું જ નહીં પણ તર્ક પણ કરી શકશે અને સમાધાન પણ કરી શકશે. સમાધાન કરવું એટલે કોઈ પણ બાબત હોય તો જતી કરી દેવી, કોઈ જાતે દલીલ પણ કરી શકશે અને સમાધાન પણ કરી શકશે. એટલે કે અહીંયા કોઈ વાત હશે તો એના વિરોધમાં પણ દલીલ કરી શકશે અને વધારે થઈ જશે તો સમાધાન કરી દેશે, એટલે કે એ પડતું મૂકી દેશે, કંઈ વાંધો નહીં, તમારે જે કરવું હોય તે તમે કરી શકો છો. અને બીજા જે સુખ દુઃખ આવે તો એમાં પણ એ સમાધાન કરી લેશે કે કંઈ વાંધો નહીં, જિંદગી છે ચાલ્યા કરે. તો એવા અર્થની અંદર અહીંયા વાત કરેલી છે. એટલે ભગવાને કીધું માત્ર વિચાર શક્તિ નથી કે માત્ર વિચારશે એટલું જ નહીં પણ તર્ક પણ કરી શકશે અને સમાધાન પણ કરી શકશે. સેડ ધ લોર્ડ એટલે કે ભગવાને કીધું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થવું. તો જે દેવદૂત હતા એ પ્રભાવિત થઈ ગયા, એના ઉપર થોડી અસર થઈ એવું લાગ્યું કે નહીં, આ જે ભગવાને કરેલું છે એની એ વાત છે એ બરાબર છે, એની એના ઉપર થોડી ઘણી અસર થઈ એમ કહીએ, થોડી ઘણી નહીં પણ વધારે અસર થઈ. તો ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત પ્રભાવિત થયા. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એટલે કે તે જે મોડેલ હતું એની ક્લોઝર એટલે કે નજીક ગયા, વેન્ટ એટલે ગયા, તે દેવદૂત છે એ મોડેલની નજીક ગયા. એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક, ચીક એટલે ગાલ, અને ગાલ ઉપર એને પોતાની આંગળી, મૂવ્ડ એટલે અહીંયા ફેરવવાના અર્થમાં છે, પોતાની આંગળી ગાલ ઉપર ફેરવી. એને જે મોડેલ એટલે કે માતાનું મોડેલ હતું એના ગાલ ઉપર દેવદૂતે આંગળી ફેરવી અને પછી કહે છે ઓ લોર્ડ, અરે ભગવાન, હર આઈઝ આર લીકિંગ, અરે ભગવાન, તેમની જે આંખો છે એ ટપકે છે અથવા ગળે છે, એટલે કે એમાંથી કંઈક ચૂસે છે એમ. પણ અહીંયા ચૂસવું એટલે એ અર્થમાં નથી પણ એમાંથી ટપકવું, આપણે કેમ કોઈ જગ્યાએથી પાણી ટપકતું હોય એ રીતના અર્થમાં છે. તો એ કહે છે કે એ ભગવાન, અરે ભગવાન, પણ એમની આંખમાંથી અથવા તો એની આંખો છે એ ટપકે છે, મતલબ કે એમાંથી કંઈક પડે છે, નીકળે છે, ગળે છે. તો ભગવાન કહે છે કે હાઉ ડીડ ધીસ હેપન, હેપન એટલે અહીંયા બનવું, થવું. તો હાઉ ડીડ ધીસ હેપન, આ કઈ રીતે થઈ શકે, ધીસ એટલે આ કઈ રીતે થઈ શકે. ઇટ મસ્ટ બી અ ટીયર,
ટીયર એટલે આંસુ. ઇટ મસ્ટ બી એ ટીયર એટલે કે તે આંસુ જ હોવા જોઈએ, તે આંસુ જ હશે, કારણ કે એના વિના એ ટપકી શકે નહીં. ઇટ મસ્ટ બી એ ટીયર, તે આંસુ જ હશે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, આઈ હેવ નોટ પુટ એટલે મૂકવું, મેં મૂકેલા નથી, ઇટ તેને એટલે કે આંસુને, ધેર એટલે ત્યાં, મેં તેને ત્યાં મૂકેલા નથી. છતાં પણ નીકળે છે, ટપકે છે. ભગવાનને પણ થોડુંક આશ્ચર્ય થાય છે કે મેં તો તે મૂકેલા નથી ત્યાં, તો કેવી રીતે આ શક્ય બને? ઇટ ઇઝ અ મિરેકલ, મિરેકલ એટલે ચમત્કાર, તે ચમત્કાર છે. કારણ ચમત્કાર ગમે એ રીતે થઈ શકે, મતલબ કે મેં તો મૂકેલા નથી છતાં પણ આંસુ નીકળે છે, તો આ ચમત્કાર કહી શકાય. કારણ કે જે ઘટના આપણે ખબર હોય એને થાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે એ ઘટના ન થવી જોઈએ, ન થઈ શકે એમ હોય છતાંય બને છે, તો એ ચમત્કાર કહી શકાય. તો ભગવાન કહે છે કે આ કેવી રીતે બની શકે? તે આંસુ જ હોવા જોઈએ, પણ મેં આંસુ તો તેમાં મૂકેલા નથી, છતાં પણ ટપકે છે. એનો મતલબ કે ઇટ ઇઝ અ મિરેકલ, તે ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ એટલે કે આશ્ચર્યચકિત થયા, એને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે બની શકે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ એટલે કે મારા ભગવાન, મારા પ્રભુ. પણ વોટ ઇઝ અ ટીયર ફોર, આંસુ શેના માટે? આંસુ શેના માટે છે? ભગવાનને દેવદૂત છે એ પ્રશ્ન પૂછે છે કે મારા ભગવાન, આ આંસુ શેના માટે છે? આંસુ શા માટે મૂકેલા? મૂકેલા તો નથી, પણ આંસુ છે તો એ શેના માટે છે? તો ભગવાન એને જવાબ આપે છે કે ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે અજોડ, તે કંઈક અજોડ છે, એની જોડી મળી શકે એમ નથી, અદ્વિતીય છે, અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેન, મે બી એટલે શક્યતાના અર્થમાં છે કે એ હોઈ શકે. શેના માટે હોઈ શકે? ઇટ ઇઝ ફોર પેન એટલે કે દુઃખ, ફોર જોય એટલે આનંદ, પ્રાઇડ એટલે ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, લોનલીનેસ એટલે એકલતા. તો એક શેના માટે હોઈ શકે? તો કે દુઃખ માટે, આનંદ માટે, ગર્વ માટે, નિરાશા માટે કે એકલતા માટે હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, એક્સપ્લેન એટલે વર્ણન કરવું અથવા તો અહીંયા કહેવું. ભગવાને એનો જવાબ આપ્યો કે આંસુ છે એ આનંદના પણ હોઈ શકે. આપણે ખબર છે ઘણીવાર કોઈ એવી બધી આપણને ખુશી મળે તો પણ, જેને આપણે હર્ષના આંસુ કહીએ છીએ, અથવા તો કોઈ દુઃખ હોય ત્યારે પણ આંસુ નીકળી જાય, કોઈ ઉપર આપણે ગર્વ થાય ત્યારે પણ, એ પણ ખુશીના જ આંસુ કહી શકાય. નિરાશ થઈએ, હતાશ થઈએ, ઉદાસ થઈએ તો એના માટે પણ આંસુ હોય. એકદમ આપણે એકલતા અનુભવતા હોય, લોનલીનેસ એટલે એકલતા, એકલતા અનુભવતા હોય, એકલા હોઈએ તો પણ આંસુ આવી શકે. તો ભગવાને કીધું કે તે કદાચ દુઃખ માટે, આનંદ માટે, ગર્વ માટે, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશા માટે કે એકલતા માટે હોવા જોઈએ. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, આ એન્જલના શબ્દો છે કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન એટલે કે કેટલું અદ્ભુત સર્જન. ખરેખર આ અદ્ભુત સર્જન છે જે તમે બનાવી રહ્યા છો. તો અહીંયા જે માતાની વાત કરેલી છે, આમાંથી આપણે તમારી માતા સાથે ઘણી બધી વસ્તુઓ સરખાવશો તો પણ એ લાગુ પડશે. કારણ કે ભગવાને માતાને ખૂબ જ વ્યવસ્થિત રીતે આપણે કહીએ ને તો બનાવી છે. કારણ કે એવું કહેવાય છે કે ભગવાન બધે પહોંચી શકે એમ ન હતા, એટલે એને માતાનું સર્જન કરેલું છે. માતા આપણા માટે કેટલું બધું સહન કરે છે, કેટલું બધું કાર્ય કરે છે. નાના હતા ત્યારે પણ આપણે ઘણીવાર સાંભળેલું છે, અને એ સત્ય હકીકત પણ છે કે પોતે ભીનામાં સૂઈને આપણે કોરામાં સુવડાવેલ છે. નાના હોય ત્યારે આપણે ખબર છે કેટલું ભીનું કરી નાખતા હોઈએ છીએ, તો એ સતત આપણી કાળજી લે છે. રાત્રે જ્યારે બાળક નાનું હોય ત્યારે માતા વારે વારે જાગીને એ પણ જુએ છે કે એને કંઈ ભીનું તો નથી કરી લીધું ને. તો એને આપણા માટે ઘણું બધું સહન કરેલું હોય છે, માટે એની કાળજી લેવી, દેખરેખ રાખવી મોટા થઈને એ આપણી નૈતિક ફરજ છે, અને આપણે એનું ઋણ ચૂકવવાનો એક અવસર છે, એક મોકો કે પ્રસંગ છે,
એ પ્રસંગ આપણે ગુમાવવો જોઈએ નહીં. તો અહીંયા આપણો જે પાઠ છે એ પૂર્ણ થાય છે. મેં તમને જે અમુક સ્પેલિંગ હતા જેના અર્થ હોવા જોઈએ એ બાજુમાં મૂકેલા જ છે. જ્યારે પણ તમે અભ્યાસ કરો તો એ તમને એના અર્થ પણ મળી રહેશે. તો અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને એની બાજુમાં જે બેલ આઇકન છે એને દબાવી દેજો, જેથી તમને હું વિડીયો મૂકું ત્યારે નોટિફિકેશન મળે. દરરોજ એક વિડીયો ધોરણ 10નો મૂકું જ છું, એટલે તમને દરરોજ એક વિડીયો તો મળશે જ. એક આપણે વિષયના વારા હોય છે એક પછી એક, એ મુજબ તમને દરરોજ એક વિડીયો તો મળશે જ. એ ઉપરાંત અન્ય કોઈ હશે, જેમ કે આઈએમપી નો કોઈ વિડીયો હોય, જે મેં સમાજના આઈએમપી મૂકેલા જ છે સામાજિક વિજ્ઞાનના, તો તમે એ પણ જોઈ શકો છો. અને મોટા ભાગના વિડીયોઝના પ્લેલિસ્ટ પણ છે, એ પણ તમે જોઈ શકો છો. તો હવે આપણે નવા વિષય સાથે મળશું.